તો જય શ્રી મિત્રો, સ્વાગત છે મારા એક બ્લોગમાં. તો અત્યારે વાગે ગયા 9:30 અને આપણો દુકાન જવાનો ટાઈમ થઈ ગયો હે. તો આપણે લઈ લઈએ બેગ ને બધું. તો આવી ગયા આપણે દુકાને આ બધું જો રેડ વિખેર પડ્યું હતું, કારણ કે કાલે આપણે કરી હતી પણ પ્રિન્ટ આમાં છે. અત્યારે સેમ્પલ લઈ જવાનું જો આમાં કિચન ને બધું પ્રિન્ટ કર્યું હતું આપણે. એટલે હું કિચનમાં એ બધી વસ્તુ હાલે એટલે હું આપણે ધીમે ધીમે કિચન ને બધું ચાલુ કર્યું છે. હા, પડદો ને બધી તો ટી શર્ટ ને બધું આપણે રાખી દઈએ, હરખું બધું કરી નાખીને દે વતી ને બધું કરી નાખીએ. પાછું થોડુંક કોમ્પ્યુટરમાં કામ છે, વેબસાઇટ બનાવવાની છે, એટલે તો કરી દઈએ આપણે કામ ચાલુ. અત્યારે થઈ ગયો આપણો ટાઈમ આઈટીઆઈ જવાનો, અને જો અત્યારે થોડી ઘણી પ્રિન્ટો કાઢી આપણે કિચન માટે. પણ નીકળી આઈટીઆઈ બાજુ હવે બધું લઈ લઈ. મને લાગે કદાચ રમવાની પીચ બનાવે છે, કદાચ જો ખોદેલું એવી રીતે પ્લોટ સાફ કરેલો છે. હશે તો મજા આવી જાય. તો આવી ગયા આપણે આઈટીઆઈ આવ્યા છે. સાહેબ બેહાડી દીધો જો વાંચવાનું હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો વાંચી નાખીએ. હાલો હવે આપણે નીકળી ગયા આપણે ઘર બાજુ. તો અત્યારે લઈ લીધા ભૂંગળા. અત્યારે જમી લઈએ આપણે દાળ ને. તો અત્યારે આપણે જમી લીધું હે અને અત્યારે વાગી ગયા 4. થોડુંક વધારે મોડું થઈ ગયું હતું, ભૂખ લાગી હતી, જમવામાં વાર લાગી એટલે. તો અત્યારે આપણે નીકળ્યા દુકાને. તો અત્યારે આવી ગયા આપણે દુકાને, ટી શર્ટ ને બધું રાખી દીધું હે. અને અત્યારે જો હવે કિચન કરવાની, આપણે કટિંગ કરી નાખીએ પહેલાં, પછી કિચન કરી નાખીએ. અત્યારે કટિંગ કરી નાખાય જો બધા આપણે કિચન. હવે જો આમાં કરી નાખીએ કટિંગ. હવે મેન આમાં છે કટિંગ કરવું. એ થઈ ગયા બધા રેડી. તમને એમ લાગતું છે કિચનમાં તો કાંઈ ન હોય, વાર ન લાગે. આમાં જ વાર લાગે બહુ જાજી, કારણ કે આમાં કટિંગ ને બધું કરવું ને બહુ વાર લાગે. જો કેટલો કચરો નીકળ્યો જો, આમાં જ બહુ વાર લાગે. વેચવાનું કેટલામાં? હાવ સસ્તામાં તો જ જાય, બાકી જાય નહીં. પાછા કરી નાખ્યા આપણે કિચન. ડૂગો આવી ગયો હતો એટલે એમાં 2 જણાની જરૂર પડે, એટલે આ ઉપરનું જે કાઢી નાખી પહેલાં, પછી તમને દેખાડું કેવા થયા છે એ. તો અત્યારે કિચન ને બધું આપણે હરખું કરી નાખ્યું, ઘઈ નાખ્યું ને બધું કરી નાખ્યું. આ કચરો, આ કિચન બધા મસ્ત કિચન થઈ ગયા છે. તો અત્યારે આવ્યો તો મોટો ઓર્ડર, પણ આમાં કાંઈ પ્રિન્ટ થાય નહીં, કારણ કે આમાં ડીટીએફ પ્રિન્ટ હાલે. તો આજ થોડોક વધારે મોડું થઈ ગયું, જાજુ મોડું થઈ ગયું, વધારે જ નહીં પણ જો 9:30 થવા આવ્યા, કારણ કે એકારે 3-4 ગ્રાહક આવ્યા અને પાછી ટાણે લાઇટ આવી ગઈ. ટાણે આપણું પ્રિન્ટર છે ને આખું કામ નથી કરતું. પ્રિન્ટર આમ જો પ્રિન્ટ તો કેટલી બધી કાઢી, મિનિમમ 10 જેટલી પ્રિન્ટ કાઢી હતી, માંડ હરખા પ્રિન્ટ થઈ, તોય હરખી નહોતી થઈ. હવે જાય આપણે ઘરે, દુકાન તો વધારી નહીં, હવે ભૂખાઈ મરી ગઈ છે અત્યારે. તો આજે આ લગી રાખ્યા, મળીએ બીજા બ્લોગમાં.